નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. અરવલ્લી મેઘરજના કસાણા ગ્રામ પંચાયતની ખબર. મેઘરજના કસાણા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્ત દાખલ. ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ. સરપંચ ડામોર કમળાબેન મનહરભાઈ અને ડેપ્યુટી સરપંચ રોદ ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ. સભ્યો સાથે વિકાસના કામોમાં સંકલનનો અભાવ. સરપંચ પતિ વહીવટ કરે અને કામોમાં ગુણવત્તા જળવાતી ન હોવાનું કારણ. કસાણા ગ્રામ પંચાયતના કુલ 8 સભ્યો અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર. મનાત રમેશભાઈ લક્ષ્મણભાઈ, કસાણા ગ્રામ પંચાયતની અંદર સભ્ય તરીકેની જવાબદારી નિભાવું છું. અમારા સરપંચ શ્રી ડામોર કમળાબેન મનહરભાઈ અને ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ રોજ જવાબદારી નિભાવે છે. અમારી બોડીની અંદર દરેક સભ્યની જે માગણી છે, જનતાની હિતની જે વાત છે, એ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સ્વીકારતા નથી અને પોતાની મનસ્વી રીતે પોતાના સગા સંબંધને ધ્યાનમાં લઈ અને કામો કરે છે. એ તમામ સામે અમારા બોડીના 8 સભ્યોનો વિરોધ છે અને અવિશ્વાસની દરખાસ્ત અમે તલાટી શ્રી જોડે માગી છે. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારી માગણીને ન્યાય અપાવે એવી અમારી અપેક્ષા.